સામાન્ય રીતે જોવા જઈએ તો 2025નો ઉનાળો છે એ સૌથી આકરો રહેવાનો છે, જેમાં એકાદ દશકાનો આપણે રેકોર્ડ પણ તૂટી શકે છે. જેમાં પણ ખાસ કરીને જોવા જઈએ તો માર્ચ મહિનાની અંદર બે હીટવેવના રાઉન્ડ આવી ચૂક્યા છે, જેમાં 9 થી 13 માર્ચ 2025 દરમિયાન એક પ્રથમ હીટવેવનો રાઉન્ડ હતો. એ પછી 21 થી 25 માર્ચ 2025 દરમિયાન એક બીજો રાઉન્ડ હીટવેવનો જોવા મળ્યો હતો. એ પછી આપણે 25 તારીખથી ધીમે ધીમે તાપમાન થોડુંક ઘટ્યું પણ છે, પણ એ તાપમાનમાં બહુ મોટો ઘટાડો નથી. અત્યારે જે ઘટાડો છે એ 1 થી 2 ડિગ્રી ને આઇસોલેટેડ એરિયાની અંદર 3 ડિગ્રી સુધીનો તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. પણ હવે 1-2 દિવસની અંદર ફરીથી પાછું ઊંચું તાપમાન જાય તેવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને 28 માર્ચ 2025 થી તાપમાન ઊંચું જશે અને એ ઊંચું તાપમાન છે 31 માર્ચ 2025 સુધી કન્ટિન્યુ જોવા મળશે. અને એમાં પણ જે સૌથી વધારે ઊંચું તાપમાન જોવા મળશે એ સમય હશે 29 અને 30 માર્ચનો. 29 અને 30 માર્ચે જે ઊંચું તાપમાન જશે, જેમાં અનેક વિસ્તારોની અંદર તાપમાન છે એ 40 ડિગ્રી પ્લસ જવાનું છે. ઓલ ઓવર ગુજરાતનું તાપમાન વધવાનું છે. પણ જે સૌરાષ્ટ્ર રિજનની વાત કરવા જઈએ તો રાજકોટ, અમરેલી અને જૂનાગઢ જેવા વિસ્તારો છે કે એમાં 29 અને 30 માર્ચે તાપમાન છે 42 અને ઘણી જગ્યાએ 42 ડિગ્રી કરતાં પણ ઊંચું જાય તેવી શક્યતાઓ છે. એટલે આ ઊંચું તાપમાન અને હીટવેવનો આ માર્ચ મહિનાની અંદર ત્રીજો રાઉન્ડ હશે. અને એક દશકની અંદર માર્ચ મહિના દરમિયાન ક્યારેય પણ ન પડી હોય એટલી ગરમી પડવાનો આ માર્ચ મહિનાની અંદર એક નવો રેકોર્ડ સ્થપાઈ જશે. એ સાથે જોવા જઈએ તો આ વધારે પડતા ગરમીને કારણે જે એક અસ્થિરતા બની રહી છે, અત્યારે એ અસ્થિરતા છે એ 800 HPA લેવલે જે બની રહી છે એ ધીમે ધીમે પછી આગળ જતાં ભેજ મળશે અને 750 HPA લેવલ આવશે એટલે વાદળો બંધાશે. એ વાદળો બંધાવાનું ચાલુ થશે 1 એપ્રિલ 2025 થી. એટલે 1 એપ્રિલ 2025 થી લઈ અને 5 એપ્રિલ 2025 દરમિયાન રાજ્યની અંદર હવામાનમાં પલટો પણ આવશે. આ હવામાનની અંદર પલટો આવશે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ કાંઠાના જે જિલ્લાઓ છે એ તમામ જિલ્લાઓની અંદર છૂટાછવાયા હળવા સામાન્ય માવઠાના ઝાપટા પડે તેવી પણ શક્યતાઓ છે. એટલે અત્યારે માર્ચ મહિનો જે ચાલી રહ્યો છે, માર્ચ મહિનો પૂર્ણ થાય 31 માર્ચ સુધી કન્ટિન્યુ આપણે ગરમીનો સામનો કરવો પડશે. અને એપ્રિલ મહિનાના શરૂઆતના દિવસોની અંદર વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા માવઠાના ઝાપટા પડે તેવી પણ શક્યતાઓ આલમને દેખાઈ રહી છે.